હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. સવારમાં નાસ્તો ચાલે છે અમારે અત્યારે. રોટલી ને અથાણું. કોકનો ફોન આવે છે, જોવી કોનો ફોન છે. પપ્પા નરસિંહ કાકાનો ફોન છે. પપ્પા છે ને જમતા ઉપાડે નહીં ફોન, અને મેં આપ્યો ને એટલે ઉપાડશે. જો મારો નાસ્તો ચાલુ છે. હા બેટા. આપણે રોટલી ન ભાવે, તેમાં મમરા ને ટોસ. તો મમ્મી દૂધ પીવે. કયા સિવા ભાઈ? તો આવી જાઓ મિત્રો નાસ્તો કરવા. મમ્મી જો અત્યારે તો કેટલા વાગ્યા? 9:30 થયા ને તો મમ્મી સૂઈ ગઈ. કેમ કે અમારે ભઈલો હજુ નાઇટમાંથી નથી આવ્યો, પછી અમારે કામ થશે. તો મમ્મી છે ને એક નીંદર કરી લેશે, મને એવું લાગે છે. જો મિત્ર વાગ્યા છે 9:30. એક નીંદર કરી લેશે મારા મમ્મી, કેમ કે હજુ નંગ નથી આવ્યા. નંગ આવે તો હું બેસી ગઈ હોય. અત્યારે અમે અત્યારે ફ્રી જ છીએ, હું ને મમ્મી. પછી બધું કામ એકારો ભેગું થશે તો હું મમ્મી કરી નાખશું. શું કેવું મમ્મી? જો હું તાશે તો એને મસ્ત મજાના હુઈ ગયા છો. જો હુઈ ગયા છે, બોલતા નથી, લાગે હુઈ ગયા લાગે છે. આપણે ડિસ્ટર્બ નથી કરવા. હુઈ ગયા ન હોય, બધું સાંભળતા હોય, ખાલી જવાબ જ ન આપે. હુએ તો નહીં, ખાલી જવાબ આવશે. મિત્રો જો મેં રાહ જોવી છીએ, આવે પછી બધું કામ થાય. પપ્પા છે ને બળતરા કરે છે મમ્મીની. કે આખી રાત હુવે તો એની નીંદર આવે. કે મમ્મી જો ઢુંગલું વળી ગયા છે. આટલા બધા થાકી જતા હશે પપ્પા? કાંઈ ન થાકતી હોય, આ બધું હોય. એવું ન હોય, થાકી જતા હોય વહેલા જાગે ને એટલે. વહેલા 6 વાગ્યા હતા. હા, એની પહેલા તો તમે જાગો છો, પછી તમે જાગીને શું કરો? મસરા ખાતો હોય બેઠો બેઠો. પપ્પાને મચ્છરે બહુ કર્યો. અમને એ કઈ નથી થતું, પણ એમને મચ્છર કરડે છે. હવે કોને ખબર? હવે ક્યાંથી આવે સવારમાં મચ્છર આવે, કેમ લોહી પીવે છે ને એ જ નથી ખબર તમારું. જો પપ્પાને બહુ મચ્છર કરડે છે. મમ્મી હોઈ ગયા ને તો પપ્પા કે તને શેની નીંદર આવે એટલી બધી? આપણે નંગ પૂરા થઈ ગયા છે, વાગ્યા છે 12:20 વાર છે. તો મમ્મી તો છે ને નવરા પડે ને એટલે સૂઈ જાય, કાંઈ કામ ન હોય તો એમ કે થાય કા પાયકા ઢુંગલું વળી ગયા. આ બધાના યુટ્યુબમાં આવે. કોના? આવડું આવતું એ ગીત હા, બધું યુટ્યુબમાં આવે. આખા ગુજરાતમાં. હા, આપણે આખા ઇન્ડિયામાં. હા, ગુજરાતમાં જે જોવે એને નજરમાં આવે ને જોવે. મિત્રો પપ્પાને મેં કીધું આ બધી કે વિડીયો બનાવશું તે કે આ યુટ્યુબમાં આવે કે આખા ગુજરાતમાં? મેં તો આખા ગુજરાતમાં આવે. પપ્પાને નહોતી ખબર તમને? પપ્પા આ રોજ આપણે બનાવવાના, રોજ મૂકવાના. તમે જ નહીં જોયું હોય ને, તમે યુટ્યુબ ચાલુ કરો એમાંય આપણે આવે. હું કરી દઈશ હોટસ્પોટ, ક્યારેક જોજો તો આવશે. તમે જોવો ને તો વિડીયો તમે બતાવો ફોનમાં. તમે ઘણી વખત કહેતા હોય ને ફેસબુકમાં, એ મારા પપ્પા છે ને એવું કહેતા હોય કે આ બધાનો કે કેમાં, હા ફેસબુકમાં ને એમાં બધાનો ફોટો આવે કે મારો કેમ નથી આવતો? બીજું તમે આપણે યુટ્યુબમાં આવશે, જોજો તમે. ઘણા લોકો વિડીયો જોવે છે. હવે થોડુંક છે ને વ્યૂ વધ્યા છે. આપણે ઘણા વ્યૂ વધ્યા છે, તો ઘણા જોતા હોય ને. એક બેની તો કોમેન્ટ આવી છે કે તમે કયા ગામના છો પપ્પા? આપણે કયા ગામના છીએ? અડાળા ભાલ. જો મિત્રો અમે છે ને ધંધુકા પાસે અડાળા આવ્યું ત્યાંના છીએ. અડાળા ભાલ છે અમારું ગામ. તો ચિરાગભાઈ પટેલનું પપ્પા આખું ઓલું કહી દે. મમ્મી કે હારી છે મોટી માડ. પપ્પા કે બીજું બોલો. હવે કાંઈ નહીં, હવે રસોઈ બનાવવાની છે. મારે ટાઈમ થઈ ગયો છે. તો આવું છે મિત્રો. જો પપ્પા મસ્ત જમવા માંડ્યા છે. દહીં
એમને તો દહીં લીધું છે, ડુંગળી કાપી છે. આજે એમનું ફેવરેટ જમવાનું છે સબ્જી રોટી ઓર શીરો. પપ્પાને દહીં મંગાવ્યું હતું, પપ્પાને દહીં ભાવે. મમ્મી પણ બેસી ગયા છે, મારે પણ બેસી જવું છે. તો આવી જાઓ મિત્રો જમવા. કટકા કર્યા હો. મમ્મી કે સેવ ને ડુંગળી, હા ટમેટું ને બધું ન ખાય. મમ્મી કે આ કેમ ખાવાનું, કે કેમ ખવાય? બધું કટકા કરીને બધું મિક્સ કરી દેવાનું. એટલી બધી ન નાખતા, ચટણી લસણની માપની નાખજો, જોઈને એમ ન ખાય બધું. મમ્મી ઓ બાકી બધું ભેગું કર્યું છે. મસાલા સિંગ છે, ટમેટું છે, ડુંગળી છે. આજે બનાવ્યો છે આપણે રગડો. પાઉં છે. જો પપ્પાને તો કંઈ ખવાય નહીં, એટલે એમને ચંદન ચોકોરી બનાવી દીધી છે મિત્રો. તો આપણે જો ડીશ આપણે રેડી કરી નાખી છે. મમ્મી કે આ કેમ ખાવાનું, જેમ ખાવું હોય એમ ખવાય. આ બધું ચોળીને કટકા કરીને પછી નાખી દેવાય બધું. જો આની તૈયાર છે, આની ડીશ સૂરજની, એ જમે છે. જો આ પપ્પા, તમારે ખાવાનું પપ્પા? જો પપ્પા ના પાડે છે કે નહીં ખાવ, કેમ કે આ એમથી બધું ગેસ ચડે. તો આજનું જમવાનું છે. આવી જાઓ મિત્રો જમવા. મમ્મી તો જો ભજનમાં જાય છે. હવે રાતે 11 વાગે આવશે કા મમ્મી? તો આજે છે ને હાલવા વાળું કોઈ નથી, ને ગોતવા પડશે. જો મમ્મી તો હાલ્યા, રાતે 11 વાગે આવશે મિત્રો. આપણે નંગ આવશે તો નંગ કરશું. જોવી કઈ રાહ જોતી તમારે. તમે હું પ્રસાદી લાવો ધૂનમાંથી? પ્રસાદીમાં ફરારી ચેવડો આપ્યો. મિત્ર હું તો છે ને મિત્ર, મારી મમ્મી આ ભજનમાં જાય તો પ્રસાદીની જ રાહ જોઉં કે હમણાં મમ્મી શું પ્રસાદી લાવશે, પછી અટેક કરી દેવી. કા મમ્મી? 11 ને 10 જેવું થઈ ગઈ છે. હું રાહ જોતી તમારે બેઠી બેઠી પ્રસાદી લાવશે. આવું મારું જેવું ભૂખડ કોણ છે કે પ્રસાદીની રાહ જોતું હોય કે હમણાં પ્રસાદી લાવશે. બહુ મજા આવે મને આવી પ્રસાદી મળે તો, બહુ મજા આવે આપણું સ્પેશિયલ. હલો મિત્રો, જો બધા પથારી ભેગા થઈ ગયા છે, આપણે પથારી ભેગા થઈ જાવી. તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. તમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો.